વચરાજ દાદાનો ઇતિહાસ. શરણાગત સોંપ નહીં એવું રજપૂતની રીત, મરે પણ મૂકે નહીં ખત્રીવત ખંચિત. સિંધુ રાગ સોહામણો, સુર મન હરખના માપ. શિર પડે ને ધડ લડે, એના વધામણા વૈકુંઠ જાય. એકલ દેતા દાન જે, એકલ જૂતા જંગ. એકલ જગ નિદા સહે, એ મર્દોને રંગ. બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભૂમિ છે અને રણકાંઠો કર્મભૂમિ છે, એવા યુગ પુરુષ દાદા વછરાજ સોલંકી ગૌરસારા કાજે વીરગતિને વહાલી કરી અમરવ્રત પામ્યા છે. લાખો ભાવિકોને શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે. કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણના ગૌરસારના સંસ્કારો મેળવવાના રાજવીર કુંવર લગ્ન ચોરીમાંથી કિપ્તાને કસાયોના હાથમાંથી મુક્તિ આપવાનું ગુસ્સે ચડ્યા હતા અને ગોમતાઓને મોતની મુખમાંથી બચાવી વીરગતિ પામ્યા હતા. આવા અમૃતવત પામનાર દાદા વછરાજ લાખો ભાવિકોના મનોકામના પૂર્ણ કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે. આથી કાલરી ગામે અને તેઓના સમાધિ સ્થળે ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે. ત્યારે તેમની ગૌરવગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુ માટે પ્રેરણાનું દાન બની જશે. સભી તાલુકાના રણકાંઠે આવેલ કોડિયા ગામમાં રણમાં વીર વછરાજ સોલંકીનું સમાધિ સ્થાન આવેલ છે. આ પવિત્ર સ્થાનની ઐતિહાસિક ઘટના એવી છે કે ચોરીમાં લગ્ન વિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વછરાજ પગ મૂકે ત્યાં તો રેડિયા સંભળાણા દોડોદોડ ગામનું ગૌધણ સુમન લૂંટારો હાકી જઈ રહ્યા છે. એ વછરાજ, તમે અમારા ઝાંઝેરા ધન્યવાદ છે. ક્ષત્રિયો માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળના વિરુદ્ધને તે યથાવત કર્યું છે. કાલરી ગામ અને કુંવર ગામને કેટલા છેડા છે, તેમ છતાં જાણે આજે તું પાડોશીની જેમ પડખે આવી ઊભો રહ્યો, અમારું નાક રાખ્યું. તારા ભુજબળે ગામ અખાની ગાયો પાછી આવી, પણ મારી વેગળ ગાય પાછી આવી નથી. મારી તમે ખાતરી કરી. મીંઢોળ બંધા જુવાને આઈ દેવલ સામે પ્રશ્ન કર્યો. હા દીકરા, બધી જ ખાતરી કરી છે. વગડા સામી નજર નોંધીને પણ જોયું છે. વેગળ તો મારા કુટુંબનું માણસ ગણાય. મેં એના વિના અન્ન જળ હરામ કર્યા છે. જુવાન, મારી ગાય મારા આંગણે આવીને આપ ચારેણ ઘા કરી. કચ્છના નાના રણની કાંધી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લામાં સમી તાલુકામાં આવેલ કુંવર ગામના આનંદનો દરિયો ઉછળી રહ્યો છે. ગામની એક તરફ શરણાઈઓના સૂર ફરીવાર ગુંજતા થયા છે. એવા ટાણે માંડવે મહાલતા જુવાન વરજાવી વછરાજ સોલંકી અને વિધવા ચારણ્યું આઈ દેવલ વચ્ચે પ્રારંભમાં જણાવ્યા મુજબ વાતોનો દોર સંધાણો. જાનૈયા અને માંડવિયા મોંધમાં બેઠા છે. ગોર મહારાજ લગ્ન વિધિનો ત્રીજો ફેરો પૂરું કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે. જોબન છલકાતા વરજાવી વછરાજ સોલંકીએ માથા ઉપર સોનેરી લોટીકવાળા સાફા અને કડકી ધારણ કર્યા છે. જરિયન જામો જળજળા થઈ માંડવવાના પ્રતિબિંબો પાડે છે. બીના તો એવી બનેલ છે કે વછરાજ સોલંકી એટલે આઈ બેચરાજીના જ્યાં બેસણા છે તે સ્થાનકેથી 3 કિમીના અંતરે આવેલ કાલરી નામના ગામના ગિરિસ્થાર હાથીજી સોલંકીના બીજા નંબરનું સંતાન. સેવા ત્યાગ તેમજ પરિહિતની લાગણીની કારણે હાથીજી તરફ લોકો આદરની નજર જોતા 12 વર્ષ સુધી ધર્મયાણમાં અને ગૌ સેવા કરવા છતાં તેમના રાજપૂતાણી કેસરવાનો ખોળો ખાલી હતો. ગિરાસ્તારે શોભે તેમી ધોમ સાહબરીનો વારસદાર ન હોવાથી દંપતીનું આયખું ડુંગર જેવું ભારે થઈ ગયેલ. તેમણે ગોકુળ મથુરાની જાત્રાઓ વિચાર કરી તે તરફ પ્રયાણ કર્યું અને યમુનામાં જળમાં જીવનલીલા સકેલવાનો નિર્ણય કરેલો. પરંતુ જળમાં ઝપલાવતા કોઈ ગેબી અવાજનો આદેશ સંભળાયો. પછી તેમને ત્યાં પ્રથમ પુત્ર બલરાજ અને બીજો પુત્ર વછરાજ જન્મ લીધો. થોડા સમય પછી માતા પિતા બંનેએ લાંબા ગામતરા કર્યા. ગિરિસ્તાધારી વહીવટે બલરામ સંભાળ્યા માંડ્યા, જ્યારે ગૌધણને તેમજ અન્ય કામ વછરાજે માથે લીધું.
તેવામાં સમિતિ નજીકની ભૂમિકા ઉપર બેઠેલા લીલાળા ગામમાં મામા સમતસંગ રાઠોડને કોઈ સંતાન ન હોવાથી લોલાણાની જાગીરના અધિપતિ વચરાજને નિમ્યા ખોળે લીધા. યુવાન વચરાજ મામાના હૈયામાં અંધકેરું સ્થાન લેતા સમતસિંહ રાઠોડ કુંવર ગામના તેમના ભયાત વજ્રસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે તેમનું સગપણ કરાવ્યું. ટૂંક સમયમાં જ લગ્ન લેવાણા. ચોરીના લગ્ન વિધિમાં ત્રીજો ફેરો કરવા જતા વચરાજ પગ મૂકે છે ત્યાં તો રેડિયા સંભળાય તો દોડો દોડો ગામનું ગૌધણ સુમારા લૂંટારાઓ હાકી જઈ રહ્યા છે. ઉગ્યો ઢોલ વાગ્યો અને વચરાજના કાને સંભળાયો. એના પગ થમી ગયા. મા ઉપરનો ઉલ્લાસ અલાપ થયો. આંખોમાં ખનખન અંગારા જરવા માંડ્યા. લગ્નની છેડાછેડીને તલવારને એક ઝાટકે તોડીને કોઈની પણ રાહ જોયા વિના પોતાની રતન ઘોડી માટે છલાંગ મારી. આંખના પલકારામાં આ બધું બની રહ્યું. સ્તન વાયુ વેગ ઉપડી લૂંટારો દિશામાં ગયા હતા તેના ફેંકો પડાયો. લૂંટારાઓને ફેટો તલવાર ભાલાની બજારની બોલી મારો કાપોને કિક્યાડો સંભળાણી. વચરાજ તેથી મરણિયો થયો. લૂંટારાઓએ ગોધણ પડ્યું મૂકીને ભાગ્યા. હરખની હેલી મંડાળીને ગોર મહારાજે અધૂરા ફેરા પૂરા કરવાની કરી હાકલ કરી. ત્રીજો ફેરો કરવા વરકન્યા જ્યાં આગળ ડગ મૂકે છે ત્યાં વિધવા ચારણી દેવલબાઈ વેદના વચરાજના કાને પ્રારંભમાં જણાવ્યા મુજબ સંભળાણી. પોપટને પારવા ધણી રાણાનું રમેલ પેલું હવે ઘર ખાડા ને ખેલ વેગળ વર્ણે વાછરા એણે હાંક મારી ગોર મહારાજે થંભાવી દો આ વિધિ હવે તો આ આઈની ગાયને લાવીને પાછું આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો. એવા વેણ સાથે રતન ઘોડી ઉપરને અસવાર ઉપાડ્યો ને ગણતરીની પળોમાં એને લૂંટારાઓને ભેટો થયો અને પડકાર યુદ્ધના પડે સુરવીરો ઘોડલે ચડે. વીર હાંક સુણી ઉઠ્યા વીરો કન લીધી કરમાણ અગ રૂવા જેના હવડા બનિયા ક્રોધ બંબાળ. શરણાઈની માથે સીધુડો છૂટ્યો રણનો રૂડો રાગ જરે રે જ્યાં દુશ્મનને જોતો આંખથી જવાડા આગ પડદો ઘેરે યુદ્ધ મંડાળું ખણે ખણ ભાલા આંખ ખાક પંજાણા દુશ્મન પારણા કરે ભાગ ખાગે ભાગ રણ ઘેલુડાને રણમાં રમે ઘોર કરીને ધાવ પટ્ટાબાજી પર ફટાધાર પાછા ભારે નહીં પાવ દુશ્મન દળનો દાટ વાળીને શહીદ થયા સુરવીર. ભૂપત બારોટે કહે રણભૂમિમાં રૂડો લાગે રણગીર. 18 લૂંટારાઓને એણે જનોવિધ માંથી વેતરી નાખ્યા. લૂંટારાઓને ભાગ્યા પરતું એક જણે વચરાજને પાછળથી તલવારનો ઘા કર્યો ને વચરાજ દાદાનું મસ્તક પડ્યું ને ઇતિહાસથી સૌ પ્રથમ અદ્ભુત ઘટના બની. મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે. આમ રજપૂતોના મસ્તક પડે ને ધડ લડતા શું કામ? કારણ કે એ સુરવીરના એની પુષ્કારથી એ પહોંચી હોય. આવું રાજપૂતોને શાસ્ત્રત્વ હોય એને કારણે બને છે. પછી તે વેગળ ગાય ત્યાં મૂકીને ભાગ્યો. દેવલભાઈ પૂનાબા અને પણ પાછળ હતા. વચરાજનું દળ વાછરા બેટ પાસે મસ્તક ઘોખરી બેટ નજીક પડેલા ગામ લોકો જાનૈયા માંડવિયા કાલરી ગામના ઢોલી હીરો વગેરે પણ આવી પહોંચ્યા ને વચરાજની વીરતાને વધી રહ્યા. દેવલભાઈ પૂનાબા હીરા ઢોલી વગેરે પણ ત્યાં પ્રામણ્યા કર્યા. મોતિયો કૂતરો અને રતન ઘોડી જુરી જુરીને મર્યા. રક્ષેણા માંડવે એમણે મોહમ્મદ કરી. ખુમારીના આ ખમીરે યાદ કરતા વચરાબેટની એ ભૂમિકા અત્યારે તીર્થધામ બની ગઈ છે. ગૌ રક્ષણને હડકવાને હાંકી કાઢવા માટે તે પૂજાય છે. બોલો જય વચરાજ દાદાની જય. જય વચરાજ દાદા જય માતાજી.